એવી ટાંટિયા તોડ સર્વિસ થશે કે ચાલ અને હાલ બદલાઈ જશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓને ચેતવણી આપી છે અને બીજું શું કહ્યું છે તે મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે ગૌ હત્યા થઈ રહી છે અને ગાયોની ચોરી થઈ રહી છે તે મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ ગૌ હત્યારાઓ છે તેમને ચેતવણી આપતા કહ્યું છે કે આ ગુજરાતની પોલીસ એવી ટાંટિયા તોડ તેમની સર્વિસ કરશે કે તેમના ચાલ અને હાલ બંને બદલાઈ જશે। ગુજરાતમાં જે પ્રકારે ગાયોની ચોરી થતી હોય છે ત્યાર પછી ગૌ હત્યા થતી હોય છે અને આ મામલે ગૌ જે પ્રેમીઓ છે તે પણ તેમનો આક્રોશ સમયાંતરે વ્યક્ત કરતા હોય છે અને ગૌ હત્યારાઓ જે પ્રકારે બેફામ બનતા હોય છે ત્યાર પછી આ ગુજરાતની પોલીસ ગુનો દાખલ કરે છે અને સતત આવા ગુના આચરનાર લોકો છે તેમના વિરુદ્ધમાં આ ગુજરાતની પોલીસ આકરી કાર્યવાહી પણ કરે છે। પરંતુ ફરી એક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ગૌ હત્યારાઓ પર વરસ્યા છે અને આ મામલે સરકાર પોતે એકદમ સક્રિય છે અને તેમણે શું ચેતવણી આપી છે તે આ ગૌ હત્યારાઓએ સાંભળી લેવી જોઈએ। અને આ ગૌ હત્યારાઓને ઠેકાણે પાડવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાવીને ગૌ હત્યારાઓ ઉપર કડકમાં કડક સજા થાય તે માટે મજબૂત કાયદો લાવ્યો અને એક કાયદો આજે કડક હાથે અમલમાં મૂકવામાં આવ્યો છે। નરેન્દ્રભાઈએ આ આખા રાજ્યની અંદર એક બી ગાયની હત્યા કરનાર વ્યક્તિ છૂટી ના જાય તે માટે કાયદો લાવવાનું કામ કર્યું। આજે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 1 વર્ષમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવાનું કામ હવે હું કરી રહ્યો છું। કોઈકને 7 વર્ષની સજા તો ગુજરાતમાં આ 1.5 વર્ષની અંદર આ 2 ગૌ હત્યારાઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા આપણે પ્રાપ્ત થઈ। એક પછી એક કોઈ ગુજરાતના કોઈ બી ખૂણે ગૌ હત્યારો છુપાયો હશે। આજે આ જીવદયાના હેડક્વાર્ટરની અંદર હું જાહેરમાં વચન આપું છું કે ગૌ હત્યારાઓ ગમે તે ખૂણામાં છુપાયા હશે એની ચાલ બી બદલાઈ જશે। એને જીવનભર આ ગૌ માતાની આસ્થાનો અંદાજો આવશે। સાહેબ ભલા વકીલો આવી જાય સામે લડવા માટે। આ એક બી ગૌ હત્યારાઓને જામીન અપાવવામાં એને સફળતા નહીં મળે એ પ્રકારના કડકાઈથી કેસ લડવા માટે આપણી ટીમ કામગીરી કરી રહી છે। અને હું આજે વચન આપું છું કે ગુજરાતના ખૂણે ખૂણે જે પ્રકારે આપણે એક પછી એક આ વખતોથી ભાગેલા ગૌ હત્યારાને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને છેલ્લા 2 વર્ષમાં આખા દેશમાં ક્યાંય બી કાયદો હોય ને એના વર્ષોનો ઇતિહાસ નિકાલ લેજો અને છેલ્લા 2 વર્ષમાં જેટલા ગૌ હત્યારાને સજા થઈ છે એનો હિસાબ નિકાલ લેજો। 2 વર્ષની અંદર 20 થી 22 કેસોની અંદર ચુકાદા આવે આ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે અને હજી આની અંદર ઝડપ આવે તે માટે પંચમહાલ જિલ્લાની અંદર આપણે શરૂઆત કરી છે। ગૌ હત્યા રોકવા માટે પોલીસનો એક સેલ બનાવવામાં આવ્યો છે અને એ સેલ જીવદયા પ્રેમીઓ જોડે રાત દિવસ કામગીરી કરી રહ્યો છે। એફએસએલ ના રિપોર્ટો ઝડપથી આવી શકે તે માટે તમામ ઝોનની અંદર સૂચના આપવામાં આવી છે કે ગૌ હત્યા અને ગૌ હત્યારાઓ જોડે જોડાયેલા જેટલા એફએસએલ ના રિપોર્ટ્સ બાકી છે
તેને ઝડપથી પૂર્ણ કરીને એને કોર્ટની અંદર અને પોલીસ સ્ટેશનમાં ઝડપથી મોકલી આપવા, તેથી પોલીસ જે ગૌ હત્યારાઓ સામે લડાઈ લડી રહી છે તેમાં ઝડપથી એને સફળતા પ્રાપ્ત થાય. આમ ગુજરાતમાં ગૌ હત્યા રોકવા માટે એક ખાસ સેલની રચના પણ કરવામાં આવી છે અને મામલે ગુજરાતની પોલીસને આવા તત્વો જે ગૌ હત્યા સતત કરી રહ્યા છે કે આવા કૃત્યને અંજામ આપી રહ્યા છે તેમના વિરુદ્ધમાં પણ આખરી કાર્યવાહીના આદેશ આપ્યા છે અને ત્યાં સુધી કહ્યું છે કે આવા તત્વો કાયમી ધોરણે જેલ ભેગા થાય તે મામલે પણ સરકાર છે તે કટિબદ્ધ છે અને આવા તત્વોના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થાય છે, તેમને સજા પડે અને ત્યાર પછી જેલવાસ ભોગવે તે મામલે પણ સતત સરકાર અને કાયદા વિભાગ પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.